મિત્રો, મહાભારતનું નામ આવતા સૌથી પહેલા જરૂર આપણે અર્જુનનું નામ યાદ આવે છે. અર્જુન એક મહાન ધનુર્ધારી જ નહોતા. અર્જુન પાસે એવા મહાશક્તિશાળી દિવ્ય અસ્ત્ર હતા જે આજના પરમાણુથી હજારો ગુના શક્તિશાળી ને મહાવિનાશકારી હતા. આજે આપણે જાણીશું અર્જુનના એ દિવ્ય અસ્ત્ર વિશે, જેનાથી અર્જુનને અપરાજિત પણ કહેવામાં આવે છે. ગાંડીવ, જે અગ્નિદેવીએ અર્જુનને દીધેલું હતું. આની ડોર ખીંચતા હજારો તીરની વર્ષા થાય છે. મહાન શક્તિશાળી ને મહાવિનાશકારી જે દિવ્ય અસ્ત્ર છે, જેને દેવતાઓ જ ચલાવી શકે છે, જેને ચલાવવા પણ આ સક્ષમ હતું. પશુપશાસ્ત્ર આ ભગવાન શિવએ અર્જુનને દીધેલું હતું. મિત્રો, આ એટલું શક્તિશાળી હથિયાર હતું. એક સાથે હજારો પર્વતને નષ્ટ કરી નાખતું, સમુદ્રને સૂકવી દેતું ને દુશ્મનોનો નાશ કરતું. મિત્રો, આને ચલાવવા પહેલા પણ અર્જુનને ભગવાન શિવની અનુમતિ લેવી પડે છે. બ્રહ્માસ્ત્ર સૃષ્ટિના રચયિતા બ્રહ્મદેવીએ સ્વયં આ અસ્ત્રને બનાવ્યું હતું. આ એટલું શક્તિશાળી હતું. આને ચલાવતા જ પ્રકૃતિનો નાશ થાય છે, જળ સુકાઈ જાય છે ને ધરતી બંજર બની જાય છે. પૃથ્વીનો સર્વનાશ શરૂ થઈ જાય છે. આને ચલાવતા જ મિત્રો, આને આખરી ઉપાયની અંદર જ ચલાવવામાં આવતું હતું, પણ હજી સુધી અર્જુનએ આનો ઉપયોગ નહોતો કર્યો. અગ્નિ અસ્ત્ર, જે અર્જુનને અગ્નિદેવીએ દીધેલું હતું. દુશ્મન ઉપર હજારો અગ્નિના તીરની વર્ષા થાય છે. મિત્રો, એવું જ છે એક વરુણ અસ્ત્ર, જે સમુદ્રદેવીએ અર્જુનને દીધેલું હતું. આનો ઉપયોગ કરતા દુશ્મનને ડુબાડીને મારતું હતું. વાયુ અસ્ત્ર યુદ્ધની અંદર તુફાન લાવતું ને દુશ્મનને કંઈ પણ ના દેખાતું. નારાયણ અસ્ત્ર, આ અસ્ત્ર એટલું શક્તિશાળી છે, ભગવાન નારાયણના જે ભક્ત છે તેને કંઈ પણ ના થતું ને દુશ્મનને નષ્ટ કરતું. ઇન્દ્રાસ્ત્ર, જે ઇન્દ્રદેવીએ સ્વયં અર્જુનને દીધેલું હતું. ભારે બિજલી અને ગરજ સાથે દુશ્મનનો નાશ કરે છે. નાગાસ્ત્ર ને નાગપંચ, મિત્રો, આની ઉપર સ્વયં વાસુકી નાગ વિરાજતા ને દુશ્મનને નષ્ટ કરે છે તેના ઝેરથી. આનો તોડ કંઈ પણ નહોતો. અર્જુન પાસે લગભગ 25 જેટલા દિવ્ય અસ્ત્ર હતા, પણ અર્જુનએ આનો ઉપયોગ ક્યારે પણ પોતાનો સ્વાર્થ, લોભ અને ક્રોધમાં નહોતો કર્યો. ભગવાન પણ આ વાત જાણતા હતા કે અર્જુન પોતાના સ્વાર્થ માટે આ અસ્ત્રનો ઉપયોગ નહીં કરે. એટલા માટે અર્જુનને ધર્મની રક્ષા કરવા માટે ચૂનવામાં આવે છે.